જળ પ્રદૂષણ એ આખા વિશ્વ સંદર્ભમાં સૌથી મોટી સમસ્યા છે. એવું અનુમાન છે કે જળ પ્રદૂષણ એ વિશ્વવ્યાપક સ્તરે મૃત્યુ અને રોગચાળા પાછળ રહેલું એક અગત્યનું કારણ છે. એક ગણતરી મુજબ દરરોજ 14,000 લોકોનો આ જળ પ્રદૂષણ જીવ લે છે. જળશાસ્ત્ર પરિવહન મોડેલોના ઉપયોગોથી હાથ ધરાયેલા અભ્યાસો દર્શાવે છે કે વિશ્વના કેટલાક ભાગો માટેનો પ્રભાવ જ્યાંથી શરૂ થાય તેનાથી સેંકડો માઇલ દૂર પણ જોવા મળતો હોય છે. અંકલેશ્વરની વાત કરીએ તો અમરાવતી ખાડીમાં અસંખ્ય વાર આ જળ પ્રદૂષણને લઈ સેંકડો માછલાઓના મૃત્યુ થતા હોય છે. આ કેમિકલયુક્ત પાણી નોબલ માર્કેટના પાછળના વિસ્તારમાંથી પસાર થતી આમલા ખાડીમાં જવા દેવામાં આવતો હોય છે. અસંખ્ય વાર અહીં જીપીસીબીના અધિકારીઓ તપાસ માટે આવતા હોય છે. તો શું આ અધિકારીઓને આ કેમિકલયુક્ત પાણી નહીં દેખાતું હોય કે પછી આ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે? અંકલેશ્વર હાઈવેને અડીને આવેલા અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં ધમધમતા આ ધંધા પર લાગતું વળગતું તંત્ર કોઈ પગલાં લેશે કે ખરું કે પછી અંકલેશ્વરની પ્રજાને આ જ રીતે જળ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ હંમેશા માટે વેઠવું પડશે. બેખોફ બનેલા આ ભંગારિયાઓ બિંદાસ રીતે બેફામ વાયુ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણ કરી પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે. આ બેખોફ બનેલા તત્વોને જીપીસીબી કાયદાનું ભાન કરાવે તે હવે જરૂરી બન્યું છે. જો આ બેફામ બનેલા તત્વો પર કાયદાનો કોરડો ઝીકવામાં નહીં આવે તો અંકલેશ્વર તેમજ આજુબાજુના ગામડાઓમાં શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સારી રીતે જાણે છે. માટે વહેલી તકે આવા બેફામ બનેલા તત્વો પર જીપીસીબી કે લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.